શ્રી માધાપર દસનામ ગોસ્વામી મહિલા મંડળ આયોજિત શિવ મહાપુરાણ કથામાં આજના 5મા દિવસે સતી પ્રાગટ્યનો મહિમા વર્ણવવામાં આવ્યો હતો। આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારા, મહાગુજરાત દસનામ ગોસ્વામી મહામંડળ કચ્છ પ્રદેશના પ્રમુખ રમેશગીરી કરસનગીરી ગોસ્વામી, કચ્છ પ્રદેશના યુવક મંડળના પ્રમુખ જયેશગીરી ગુણવંતગીરી ગોસ્વામી, શ્રી અખિલ કચ્છ દસનામ ગોસ્વામી સમાજના ટ્રસ્ટી બળદેવપુરી એ ગોસ્વામી હાજર રહ્યા હતા, જેમનું વ્યાસપીઠ દ્વારા સન્માન કરવામાં આવ્યું, જેમાં કથા અધ્યક્ષ સાવિત્રીબેન ગોસ્વામી, મહિલા મંડળ પ્રમુખ ગીતાબેન ગોસ્વામી સાથે રહ્યા હતા। આ કથાના આયોજનને સફળ બનાવવા માટે મહિલા મંડળના કારોબારી સભ્યો તેમજ માધાપર સમાજના પ્રમુખ સતીશગીરી ગોસ્વામી, બાંધકામ સમિતિના અધ્યક્ષ માવજીભાઈ ગોસ્વામી તેમજ યુવક મંડળના પ્રમુખ ધર્મેન્દ્રગીરી સમગ્ર ટીમ સાથે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। ધીરુભાઈ જોશીના શ્રીમુખે ચાલતી આ શિવકથામાં જ્ઞાતિજનો તેમજ આમંત્રિતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આયોજનની શોભા વધારી રહ્યા છે। કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન સમાજના મંત્રી રવિન્દ્રગીરી ગોસ્વામી કરી રહ્યા છે। આજના પ્રસંગ અનુરૂપ બે શબ્દો। માધાપર દસનામ ગોસ્વામી મહિલા મંડળ આયોજિત જ્યારે મહિલા મંડળને 15 વર્ષ પૂરા થયા છે, ત્યારે આ મહિલા મંડળ આયોજિત શિવપુરાણ કથામાં અમારા સહયોગી માધાપર દસનામ ગોસ્વામી સમાજ પ્રમુખ શ્રી સતીશગીરીભાઈ, યુવક મંડળના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રગીરીભાઈની ટીમ અને બાંધકામ સમિતિના માવજીભાઈની ટીમ ખૂબ સારો સાથ સહકાર આપે છે અને આજે સતી પ્રાગટ્ય અહીં પાટ હનુમાનજી મંદિર શિવપુરાણ જ્ઞાન યજ્ઞમાં સતી પ્રાગટ્યનો ઉત્સવ ખૂબ ઉત્સાહભેર અહીં ઉજવવામાં આવ્યો। બહોળી સંખ્યામાં આજે અહીં બધાએ સતી પ્રાગટ્યની ઉજવણી કરી। આવતા શું કાર્યક્રમ છે? માધાપર ગોસ્વામી મહિલા મંડળ છેલ્લા 15 વર્ષથી સતત સેવાકીય કાર્યો કરતી રહી છે, ત્યારે બસ આ જ રીતે મહાદેવ અમને શક્તિ આપે અને સતત અમે આવા સેવાકીય કાર્યો સાથે આવા જ જ્ઞાન યજ્ઞનું પણ આયોજન કરતા રહીએ એવી ભગવાન ભોળાનાથની પ્રાર્થના। જય દસનામ, હર હર મહાદેવ।